विघ्न विनाशिनी माड़ी कमलासनी सकत विषहथी हंसवाहिनी माता दुर्गे तू हमने दे हो सुना। दुख हरणी माँ कूड़ देवी करणी करने सहाय जाहर जग मां तू जोगणी माड़ी परगट पीछड़िया जाहर जग मां जगदम्बा तू जोगणी माड़ी परगट पीछड़िया। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वराय गुरु साक्षात परिब्रह्म तस्मै श्री गुरुवे। आज रोज भागवत सप्ताह निमित्ते મળેલા બધા મુરબીઓ સર્વ વડીલો મુરબીઓ મિત્રો માતાઓ તેમજ બહેનો ભારતીય સંસ્કૃતિના આધાર સ્તંભ છે। હું હમણાં બાપુની સાથે ચર્ચા કરતો હતો, મેં કીધું ભારતના ઋષિઓનું આ દેશ કોઈ દી ઋણ ન ચૂકવી શકે। આપણો દેશ છે એ ઋષિઓનો દેશ છે, ત્યાગીઓનો દેશ છે। પાંદડા ખાઈ અને જેને ગ્રંથો લખ્યા છે, તુલસીદાસજી જે રામાયણની રચના કરી છે એનું જીવન ચરિત્ર વાંચો તો ખબર પડે। વ્યાસજી જે ભાગવત અને મહાભારત અને ગીતા જે આ મને તમને આપ્યા છે એ તો આપણે એના જીવન ચરિત્ર વાંચીએ ત્યારે આપણને ખબર પડે। પણ સાચો નંદ ભાઈઓ ભગવાન ગોકુળમાં આવ્યા અને ગોકુળનો જે આનંદ એ કવિ કાગની રચનામાં આજે નંદ ભાઈઓ થયો છે એટલે કરીએ તો એમ કહી શકાય કે ફૂલડા વેરાના રૂડા ફૂલડે વેરાની રૂડી ગોકુળિયાની શેરીયું રે ફૂલડે વેરાની રૂડી ગોકુળિયાની શેરીયું રે એ જી કંપી રે એ ઉઠી છે કંચની કસેરી રે વાગ્યા છે વધાયું કે રાજો ને પાવા રે નંદ બાબાજીના દેશમાં એ જેવા ગાંધર્વો એ મજા છે જોને ગીત ગાવા રે નંદ બાબાજીના
ત્યારે ગોકુળમાં કેવો આનંદ એનું આ વર્ણન શરૂઆતની કવિતામાં આપણે કરીએ તો ફૂલડે વેરી છે રૂડી ગોકુળિયાની શેરીયું, પણ એ વખતે કંપી ઉઠી કંસની કચેરી રે વેરી છે બાળા વેશમાં. 68 તીરથ આવ્યા બેઠા પાણિયા રે 68 તીરથ આવ્યા બેઠા પાણિયા રે 68 તીરથ આવ્યા બેઠા પાણિયા રે અને એ જ એવા ગંગાજીના એ જ જબિકા ધોળા મારી રે જમનાના તાળા કેશમાં રે એવા ગંગાજીના એ જ જબિકા ધોળા મારી વાગ્યા છે વધાયું કે રાજો ને પાવા રે નંદ બાવાજીના દેશમાં એ નંદ બાવાજીના દેશમાં. બહુ મોટી વાત કવિ કાગ બાપુ હવે કરે છે કે 68 તીર્થ આવ્યા બેઠા પાણી આરે. ભગવાન કૃષ્ણ જે આવે એ પેલા 68 તીરથ આવી ગયા. અને વાત એ બહુ સાચી છે મિત્રો, આપણા ફળિયામાં આપણે સુગંધ આવે કે દુર્ગંધ આવે એ આપણા હાથની વાત છે. બોલો, ફળિયામાં તમે બગીચો કરો તો સુગંધ આવે, હા, અને ઉકરડો કરો એટલે ગધેડા પાટું આવે. એ આપણા હાથની વાત છે. શું કરવું એમ જીવન એટલું બધું કિંમતી મળ્યું છે જેટલું. અને નંદ બાવાજીના નેહમાં, નેહ શબ્દ બહુ સારો છે. નેહ એટલે ત્યાં નેહ નીતરતો એને નેહ કહેવાય, પ્રેમ નીતરતો એને નેહ કહેવાય, આવકારો નીતરતો એને નેહ કહેવાય. ઘણા મકાનના નામ હોય આનંદ ભુવન, અને ડેલીમાં દાખલ થાવ ઓલી હોળિયાડા બેદી હોય, ખડકાઈ ગયેલી હોય, પ્રગટાય એટલી જ વાર હોય. હમણાં એક મકાનનું નામ મેં વાંચ્યું પિતૃ કૃપા, મને ગમ્યું બહુ. એટલે ગરદણીને મેં કીધું નામ બહુ સરસ છે. મને કે બહુ સરસ છે નામ, હો પિતૃ કૃપા. મેં કીધું બહુ સારું છે, નકર આવા નામ અટાણે કોઈ રાખતું નથી. મને કે મારા બાપુજીને ગમે ને એટલે રાખ્યું છે. એટલે મેં કીધું ક્યાં છે બાપુજી બે દેખાતા નથી? એટલે મને કે એ તો વૃદ્ધાશ્રમમાં છે. તો મેં કીધું આને ભૂહી નાખ, આ પિતૃ કૃપાને ભૂહી નાખ ને કાં ઓઈલાને ઘીરે તેડી આવી. 7 માળની હવેલીમાં જો હું તો હુંતી બે જ રખડતા હો અને માવતરની તમને હાંકડી થતી હોય તો બહેતર છે કે મેલોડના મેલથી વાલી લાગે અમારી ઝૂંપડી. હે કરુણા કહેવાય મિત્રો. એક માવતર ભીનામાં હુવાડી પોતે હુવે ભીનામાં, સુકામાં મને તમને સુવરાવે અને માવતર છોકરાઓને મોટા કરે. ચાહે 5 દીકરાને મોટા કર્યા હોય, મોઢામાંથી કોલિયા કાઢીને માએ ખવડાવ્યા હોય. આ વિડીયો વાળા ક્યાંય એક ધારા ક્યાંય ઉભી જાય એવું બને ખરું સ્ટેન્ડ મૂકીને? એમાં એને મને શું કીધું કે આપણે ઘડીક રાખીએ. એની મને એક વાત યાદ આવી. વાણિયાને ભગવાને બુદ્ધિ બહુ આપી, જાણે જે હોય ખાસ યાદ રાખે. આગળ બુદ્ધિ વાણિયો, પાછળ મતિ બ્રહ્મ. એટલે જેટલી બુદ્ધિ દેવાય એટલી ભગવાને વાણિયાને આપી દીધી. વધી એમાં આપણે બધાય આને કંટ્રોલ કરો જરા પટેલભાઈ. હંભળાય એવું કરો, વિશાળ આવે એવું, કોચવાય એવું નહીં. અને થોડું બેકિંગ નથી મળતું, એ ફરિયાદ અમારી છે જ. તો કે બેયના રસ્તા નોખા પડે ન્યા રાખો, તો ન્યા રાખો ત્યાં દુકાન કરીને બેય ઘરા ખાસવે, આની કોરના બે. ફૂલડે વેરી છે રૂડી ગોકુળિયાની શેરીયું, ફૂલડે વેરી છે રૂડી ગોકુળિયાની શેરીયું રે એજી કંપી ઉઠી ઓલા કંસ
કંસની એ કચેરી રે વેરી છે બાળા વેશ મારે એવા વાગ્યા છે વધાયું કે રાજન પાવા રે નંદ બાવાજીના નેહ મારે કાર્યક્રમની સંગત કરી રહ્યા છે મુનીર ખાન તબલામાં, માફ કરજો બેંજામાં. બેંજો માસ્ટર મુનીર ખાન છે, અમારા જુનાગઢના જ વતની છે. તબલામાં દિલીપ બારોટ છે, એ પણ ને હમારે એ જી નંદ બાવાજી ના કૃષ્ણ આવે પેલા જશોદાના અને નંદબાવાના નેહડે 68 તીર્થ આવી ગયા. એટલે આંગણું આપણું છે, શણગારવું કેવું એ આપણા હાથની વાત છે. મનુષ્ય દેહ ભગવાન આપણે બહુ કિંમતી આપે છે, બહુ કિંમતી દેહ. શાસ્ત્રોમાં તો કીધું છે, સંતો તો પોકારીને કહે છે. અને ગંગા સતી પાંડબાઈ તો ત્યાં સુધી કીધું કે વીજળીને ચમકારે મોતીડા પરવો પાંડબાઈ નકર અચાનક થાશે અંધારા. એ વીજળીનો ચમકારો એ મનુષ્ય શરીર છે. એમાં વીજળીને ચમકારે મોતીડા પરોવો, એટલે મોતી એટલે ધર્મનું, નીતિનું, ન્યાયનું, માણહાઈનું જેટલા મોતીડા પરોવાય એટલા પરોવી લેજો. બાકી આ દેહ પછી વારંવાર મળવાનો નથી. બહુ કિંમતી દેહ છે. અને ઇતિહાસ તમે જો માણસના રહ્યા છે ને, ઇતિહાસ તમે કોઈ દિવસ વાંચ્યો છે કે મારી હાથમી પેઢી અમારા બાપ દાદા ખિસ્સા કાતરું બહુ હારા થઈ ગયા, આ ગામડે ગામડે ઝપટું બોલે એની દયા છે? ના 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 ના. ઇતિહાસ તો જેને સમર્પણ કર્યું છે, જગતને માટે જે ખપી ગયા છે એના જ, અને સમાજને માટે માણસ કેટલું કરે એની જ ઉપરવાળાની નોંધ છે. પોતાના માટે તો હવું કરે, પોતાના માટે. આપણે ઘણી વાર ખોટા વખાણ બહુ થાય કે ભાઈ ફલાણા ભાઈ કે પોતાના દીકરાના લગ્ન બહુ હારા કર્યા, બહુ હારા કર્યા. તો કોણ કરે? ઈ ન કરે તો કોણ અનાથ આશ્રમ ના આવીને કરે? એને લગ્ન તો ઈ જ કરે ને. એનો બાપ છે, એના દીકરાના લગ્ન એની ફરજમાં આવે છે. પણ ગામડું ગામ હોય, વિધવા બાઈ હોય, એક ટાણાનો અનાજ ન હોય, ઓચિતાના દીકરાના લગ્ન આવ્યા હોય, મૂંઝાણી હોય, બિચારી આંખમાંથી આહુડા પાડતી હોય, ને એમાં કોઈ માણસ જઈને એમ કે બેન આહુડા લઈને કાલે આ 5000 રૂપિયા દીકરાની જાન જાડી જોડજે, અને હજી કદાચ જરૂર પડે તો મને કહેજે. મુંજાતી નહીં, તું મારી બેન છો, હું તારો ભાઈ છું. અને બીજું, તારો દીકરો કમાવા શીખે તો દેવાય તો દેજે, નકર તારા કાપડામાં એની વેલે ચોપડે નોંધ થાય છે, એની નોંધ થાય છે. પોતાના માટે તો પશુઓ કરે છે. તમે કોઈ દિવસ સાંભળ્યું છે કે પાડો ધણહેરમાં સરી આવ્યો ને ભેં હારું ભારી લઈ આવ્યો? પાડા સરી આવે, પાડા લઈ આવતા છે એટલે તેને પાડા કહેવાય. પાડો નામ તો તમે જુઓ, ગજબ જો. હાંઢિયાના 18 વાંખા તો એને પેલા બોતડું કહેવાય ને પછી હાંઢિયો કહેવાય. બોલો, ગાયને સીધી ગા ન કહેવાય, વાછડી હોડકી પછી ગા કહેવાય, ભેંને સીધી ભેં નો કહેવાય, અને પાડી ખડાય અને ભેં કહેવાય. જાજરમાન જેવું જનાવર હાથી, પણ એને મદનિયું પછી હાથી કહેવાય. પણ પાડો તો જન્મે તોય પાડો, હાલવા શીખે તોય પાડો, મોટો થાય તોય પાડો, ગુજરી જાય તોય પાડો. એવા ઘણા 60 વર્ષના થાય તોય પાડા રહે નહીં. ખરેખર બુદ્ધિ તો વહેલી આવી જાય તો ભલે નકર 60 વર્ષના થાવ તોય ન આવે. કોઈ એમ કે છે કે ધીરે ધીરે આવી છે, એ વાતમાં માલ નથી. આ તો બીજ કે જબુ કે મોતી પરોઈ લે તો પરોઈ લે, નથી આવતી ગણાય નહીં. 70 વર્ષના ઉભા વાહડા રખડે નીકળ્યા. લ્યો, આપણે બસ સ્ટેન્ડમાં ઉભા હોય તો સકર વકર ડોરા કરતા કરતા આવે, મોહનભાઈ ના દીકરા કે નહીં? એ ઓલો કે હું તો કાનજીભાઈ નો દીકરો. હા હાવ હાચું, બરાબર. મોટા ઈ કે નહીં? ઓલો કે મારાથી 4 મોટા છે. બરાબર બરાબર બરાબર. એસટી માં છો તો હું તો પોલીસ ખાતામાં છું.
કે તમારા મંથલી વિવાહ થયા ઈ તો બોલો કે મારા થયા જ નથી. તારા ગમે ત્યાં કરવા હોય તો ભલે, આ નો આવે એટલે નો જ આવે. એક ખોટું બટન દો એટલે હરોહર ખોટા દેવાય. આ સત્ય સનાતન છે. ખોટો ઉપાડ થાય એટલે ભયંકર થાય. આપણામાં છે એવું નથી, આ બાયુમાં એવું જ છે પાછું. હા, આ બહેનોમાં તમે જોજો વહેલી બુદ્ધિ આવી જાય તો ભલે, નકર એ 50 વર્ષની થાય ત્યાં સુધી બેઠી બેઠી સબે રમતી હોય. હા, સબે રમતી હોય, ઢબોણ ઢાંસ કરતી હોય બેઠી બેઠી. ઢબોણ ઢાંસ તો હામાવાળાના થઈ ગયા, જેની એને મંડાણા એના ઘણા ને ઢબોણ ઢાંસ થઈ ગયા. તો હા, મને એક જણે કીધું હતું ને, મને કે ભીખુદાનભાઈ 2 વાર લગ્ન કર્યા પણ હું ઠર્યો નહીં. રીતસર ગળગળો થઈ ગયો ને હું એ રોવા જેવો થઈ ગયો. 2 વાર એને આશ્વાસન દીધું. મેં કીધું ભાઈ અમારા એક વાર માન થયા. ક્યાં મને માન થયા ને પછી આ પોતાના હારે પડદા શું રાખવા. સલાહ બહુ. મેં કીધું ભાઈ આમાં અમારા માન છે, તારા 2 વાર છે ને કેમ ઠેર્યો નહીં? ત્યાં તો હિપ કે ચડી ગયો. મને કે 12 ત્યાં ભરેલો હોય ને કોઈ ઠરે નહીં. બધું શું થયું? પહેલી વાર મને કે લગ્ન કર્યાથી જે પત્ની પરણીને આવી છે દાદીના રકમ લઈને વહી ગઈ, હજી એનો પતો નથી. મને બીજી આવી એમાં તો શાંતિ છે ને? મને કે જાતી નથી. લ્યો આ ઢબોણ ઢાંસ થઈ ગયા, ઘણા ઢબોણ ઢાંસ થઈ ગયા. એટલે જીવન તમને મળે એ બહુ કિંમતી છે. એટલે કીધું કે કૃષ્ણ ગોકુળમાં આવે એ પેલા 68 તીર્થ આવી ગયા. ક્યાં? નંદ બાવાને નેહડે. બહુ વિચાર કરો, 68 તીર્થ આવી જાય. ગંગા અને જમના આવી ગયા. પણ એક મહત્વની વ્યક્તિ આવી. કોણ આવ્યું? કે કાગજોગમાંથી જાગી, અરે રે છોડી રે સમાધિ રે. કાગજોગમાંથી જાગી. કવિ કાગ એમ કે છે કે જોગમાંથી જાગી, કૈલાસમાંથી અલખ નિરંજન ભગવાન શંકર આવ્યા ભાઈઓ. કે કાગજોગમાંથી જાગી, અરે રે છોડી રે સમાધિ રે. પછી મહાદેવે એ આવીને ભિક્ષા માગી રે. વેરાગી કેરા એ વેસ મારે જી. આહા, ભોળિયો નાથ આવી વિરાગનો વેશ લઈ અને કૈલાસમાંથી આવી કીધું ભિક્ષા દે મૈયા. મૈયા તોરે દ્વારે આજ બાલા જોગી આવ્યો. હવે જ્યાં જગ્યા મળે ને બધા મિત્રો. મને હમણાં એક સંતે બહુ સારી વાત કરી છે ગિરનારમાં. મને કે ભીખુદાનભાઈ, ભગવાન કૃષ્ણનો જન્મ તો કારાગૃહમાં થયો, જેલમાં થયો. અને એ દેવકીને સામે હાથ સંતાનોને ભીતમાં પછાડ્યા કંસે. માએ રુદન કેટલું કર્યું છે, કલ્પના કરી કોઈ દિવસ? એક સંતાનનો જન્મ થાય, કંસ દેવકીને સામે ભીતમાં પછાડે, ધાબુ પડી જાય. બીજું સંતાન ભીતમાં પછાડે. એ આક્રંદ કેવું હોય છે? બાળકનું રુદન કેવું હોય છે? સામે માનું રુદન કેવું હોય છે? માના હાથમાં બંધનો હાથકડી પડી છે. 7 સંતાનોના મૃત્યુ પછી કરુણામાં કૃષ્ણનો જન્મ થયો છે કારાગૃહમાં. શ્રી હરિ પોઠ્યા જે ઉદરમાં, ઈ જનની જ્યાં કેદ હશે. કલ્પના કરી કોઈ દિવસ? શ્રી હરિ પોઠ્યા જે ઉદરમાં, ઈ જનની જ્યાં કેદ હશે. તો એ જ વિચાર મૂકે અકલાવી કે બીજી રયતના શું હાલ હશે. શ્રી હરિ પોઠ્યા જે ઉદરમાં, ઈ જનની જ્યાં કેદ હશે. તો એ જ વિચાર મૂકે અકલાવી કે બીજી રયતના શું હાલ હશે. કંસનો અધર્મ કેટલો વ્યાપ્યો હોય છે. કાલી કાલી કોટડી અને કાલી એની કાયા, અને એને અંગડે વિટાણો કાળો અંધકારો રે. દેવકીજી તારો દીકરો. દેવકી રોયા છે. દેવકી કૃષ્ણના જન્મ વખતે જેટલા આનંદમાં નથી આવ્યા ને, એટલા એક વખતે એને રુદન કર્યું છે. ક્યારે ખબર?
ચાહે દેવકી હોય મિત્રો, કનૈયાની માં દેવકી હોય, ચાહે રામની માં કૌશિલા હોય, ચાહે મહારાણા પ્રતાપની જનની હોય, ચાહે છત્રપતિ શિવાજીની માં જીજાબાઈ હોય, ચાહે મારો તમારો જન્મ દેનાર ઝૂંપડામાં ગરીબ માં જીવતી હોય, માં છે મિત્રો. માનું ઋણ નો ચૂકવાય કોઈ દિવસ. હું તો ઘણી વાર એમ કહું છું મિત્રો કે માં આપણી કદાચ સુખી ન થાય તો કઈ નહીં, પણ આપણી માં દુખી ન થવી જોઈએ. જેની માં દુખી થાય ને એનો દીકરાનો નરકમાં અધિકાર નથી રહેવાનો. ભગવાનને એકવાર વિચાર આવ્યો તો, ઈશ્વરને ભગવાનને વિચાર આવ્યો તો કે હું ઘેરે ઘેરે નહીં પહોંચી શકું, એટલે એને માનું સર્જન કર્યું. માં છે એ પરમાત્માની પ્રતિકૃતિ છે મિત્રો. ભગવાને મને તમને એમ કીધું કે મને પગે લાગવાની ઈચ્છા થાય તે તમારી જનનીને પગે લાગી લેજો. મને પગે લાગ્યા બરોબર છે. અને ગણેશે એ જ કર્યું ને. કાર્તિક સ્વામી વિશ્વ પ્રવાસમાં નીકળ્યા પૃથ્વીને આંટો મારવા માટે. ગણેશે માને પગે લાગી મા બાપને પરિક્રમા ફરીને બેહી ગયા. એનું આજે પૂજન થાય છે. કહેવાનો અર્થ દેવકી રુદન કર્યું છે. ક્યારે? કૃષ્ણ મહાભારતના રણ મેદાનમાં તૈયાર થયા સુદર્શન ચક્ર હાથમાં લઈને. એ સજ્જ થઈ અને અર્જુન રાહ જોવે છે કે કાળીઓ ઠાકર કઈ આવે અને કઈ સારથી બને. એવે વખતે જ્યારે માની રજા લેવા માટે કૃષ્ણ ગયા ને, ત્યારે દેવકી રોઈ પડ્યા છે, રુદન કર્યું છે. કૃષ્ણએ દલીલ કરી છે કે માં આજ કેમ રુદન આવે? હું રણ મેદાન જાઉં છું, એમાં તમારો કૃષ્ણ મહાભારત મેદાનમાં જાય છે, એમાં રોવું આવે છે. અને દેવકી રોવે, કૃષ્ણ રણ મેદાન જાય, દેવકી રોવે તો આ દેશની જનની બધી રોશે. માં તને એટલું બધું કાયર પણ આવી ગયો? ત્યારે દેવકી ખુલાસો કર્યો છે, કૃષ્ણ મને એનું રુદન નથી બાપ. તું રણ મેદાનમાં જાય એમાં તો હું રાજી થાઉં, પણ મને રુદન ઈ છે કે બાળ લીલા તારી હું ન જોઈ શકી. હું તને રણ મેદાનમાં જાતો જ જોઉં છું. મારા કરતા નંદરાણી ભાગ્યશાળી કે જેની ગોદમાં તું રમ્યો બેટા. પણ મને તો તું રણ મેદાનમાં જાશો એ મેં જોયો છે. મારી ઈચ્છા તો ઈ હતી કે તું મારી ગોદમાં ખેલતો હો, હું તને પકડવા આવતી હોઉં, પણ એ મારા ભાગ્યમાં નહીં. મારા ભાગ્યમાં આ રણ મેદાન જોવાનું હોય છે, એટલે મને રુદન આવે છે. કહેવાનો મારો અર્થ એ ભગવાન કૃષ્ણ જે નેહળે આવ્યો છે એ જશોદાના ભાઈ કહેવાય છે. ખુદ શાસ્ત્રોએ વખાણ કર્યા છે, ખુદ વ્યાસે વખાણ કર્યા છે, ખુદ દેવકી કીધું છે કે કૃષ્ણ ઈ નંદરાણીના ભાઈ જબરજસ્ત કહેવાય, જેને આંગણે તું રમવા ગયો અને રમવા આવ્યો. મિત્રો હું કાયમ એમ કહું છું કે સંસ્કાર અને સંપત્તિની જીવનમાં બેયની જરૂર છે, પણ ફેર એટલો છે કે સંસ્કાર હોય ને વહેલા મોડી સંપત્તિ આવે, પણ સંપત્તિ હોય ને સંસ્કાર આવે એવું નથી. કઈ નો આવ્યા ને લંકામાં ઠેઠ સુધી નો આવ્યા ભાઈ. ઓછી સમૃદ્ધિ હતી લંકામાં, પણ સંસ્કાર નો આવ્યો. સમૃદ્ધિ એટલે કેવી સમૃદ્ધિ? સીતાજી સંદેશો મોકલો રામને કેવરાયું કે છે ફટીક મણી ના મેલું પણ વસનાર સૌ વિકરાળ છે. અહીં ફટીક મણી ના મેલ છે, રામને કીધું સીતાજી. બહુ સમૃદ્ધિ લંકાની માલિપા છે. ફટીક મણી ના મેલ પણ વસનાર સૌ વિકરાળ છે. ફૂલ ફૂલની વાસ પણ સાપોતની રખવાળ છે. કહે દાદ કંચન થાળમાં આયા પશુ રુધિર પીરસાય છે. દૈત્યો તણાવા દેશમાં મારા જુગ સમાધિન જાય છે. દૈત્યો તણાવા દેશમાં મારા જુગ સમાધિન જાય છે. કહેવાનો અર્થ અઢળક સંપત્તિ લંકામાં હતી મિત્રો, પણ સંસ્કારનું નામ નહોતું. હતા થોડા ઘણા, વિભીષણ ને મહારાણી મંદોદરી, થોડા સંસ્કાર હતા. અસંસ્કારનો ગઢ હતો લંકામાં. અને સામે નંદબાવા ને નેહડે સંસ્કાર હતા, સંપત્તિ નહોતી. લ્યો ગોવાલિયા જ હતા, માખણ ને દૂધ ઉપર વેપાર કરનારા. પણ કૃષ્ણ આવ્યો ને નેહડે
પછી એક બાઈ ડોકા તાણતી હતી. બાઈ કોણ હતી? લક્ષ્મીજી, સાક્ષાત લક્ષ્મીજી. આ દુનિયા અટાણ સગડોળે ચડી જેની વાહે આમ આમાં ખુરશી ખુરશી આવ્યા જે હોય તે. પણ એ કોના માટે? આ ભસ્કલંદર માટે. કાનજીબુટા બારોટ એટલે કાનજીભાઈ બારોટ, આપણા સ્વર્ગસ્થ સમર્થ વાર્તાકાર ચલાડાના. એ પૈસાને ભસ્કલંદર કહેતા. એ કે ભસ્કલંદર. કાનજીભાઈની ભાષા જેવી હતી અનુભવ. કાનજીભાઈની શૈલી આખી જુદી હતી, રાવલી ભાષા હતી. કાનજીભાઈ શરૂઆત કેમ કરતા? જાડા સુર છે. આછા આછા જોજો. વિંધેલા વિધાયણ વિધાવાનું માં ભરે, તારું જંતર વગાડ તો મારો જીવતા આત્મો ઠરે. અમારે ગાજીપુરા સાહેબ મુનીર ખાન અમારા ઉસ્તાદ છે, એ રાજસ્થાની છે, હિન્દી બોલે અમારી યારે 24 કલાક. અમારી યારે હિન્દી બોલે, અમે એની યારે હિન્દીમાં જ વાતો કરી, હિન્દી પાકી થાય એટલે. કારણ કે અમને કોઠે પડતી નથી. પણ હવે અમે હિન્દી શીખીએ પેલા ગુજરાતી શીખી ગયા. અને સાવરકુંડલા નથી કેતા, સાવર કે કુંડલે કી ઘરનો ખોહે માલિકો ખાવ. તમે કહું સાવરકુંડલા નહીં, મને કે સાવર કે કુંડલે. અને તલગાજડા બાપુ, મોરારી બાપુ નું ગામ, ત્યાં પ્રોગ્રામ હતો. મેં કીધું મુનીર ખાન ક્યાં ગયા હતા? મને કે તલ કે ગાજરડે. એટલે અમે એની યાર હિન્દીમાં જ બોલીએ છીએ. એ બિચારા કહે છે કે તમે ગુજરાતીમાં બોલીએ, મેં સમજ શકતા હું, પણ અમે હિન્દીમાં જ શીખીએ છીએ. હાવ અમને એમ કે જે પાકી થઈ. આમ તો હિન્દી પાકી થાય એમ નથી. પણ કાનજીભાઈ એને ભસ્કલંદર કહેતા રૂપિયાને. કે ઘણા ભજન ગાતા હોય, આરામ સાગર હાથમાં લઈને, મેલો ના મેલથી વાલી લાગે અમારી ઝૂંપડી. એ તો કે ભસ્કલંદર ભેટ્યા નથી ત્યાં સુધી, નકર તો એ પૂરા ડફો ડફ ઉડી જાય. આ કાનજીભાઈ ભસ્કલંદર કહેતા. અને અમારે માનભાઈ એમ કહેતા કે રૂપિયાની એવી તાકાત. ખાન માનભાઈ, માનભાઈ એટલે એક જબરજસ્ત હાસ્ય જેના જીવનમાંથી નીકળતું. ખાન દરબારો બધા રાણા સાહેબને એમણે એમનું જીવન પર્યંત સુધી દરબાર્યું, એનું સન્માન કર્યું ભાઈ. હા, માનભાઈને. માનભાઈ એટલે એક હાસ્યનો ખજાનો એમ જબરજસ્ત. હા, એ માનભાઈ શું કહેતા કે રૂપિયાની એવી તાકાત છે ભાઈ કે રૂપિયાને પગની પેનીમાં ભરાવો કપાળમાં તેજ કરે એવો એનો કરંટ એવો હો. અને હુકાઈ ગયેલ વડલો હોય એના થડમાં 5000 રૂપિયા દાટ્યા હોય તો બીજેથી વડવાયું ફૂટે. હવે આ માનભાઈ કહેતા. પણ આપણા અનુભવની એક તમને વાત કહું તો આ માનભાઈની વાત હાવ સાચી લાગે આપણને. આપણા ખિસ્સામાં જેથી એકેય પૈસો ન હોય ને આપણે એમ થાય ફલાણા ભાઈ આપણી ટિકિટ લઈ લઈએ ભારે કામ થાય. તા એ શું કે ખબર, અમે અમારી લઈ લીધી, તું તારી લઈ લીધી. હવે એને કેમ ખબર પડી જાય કે આ તરિયા ઝાટક છે હાવ? પણ મૂળ કરંટ કહી દઈએ, કરંટ કહી દઈએ. એમ કરંટ કહી દઈએ. તમે જુઓ ને, જીતતા હોય જુગાર, એક જુગાર પતે રમે હાઈતમ આઈટમમાં. એની એક વાત કરું, એમાં મોટું ગણિત છે, જીવનની ફિલસોફી પડી જાય એમાં, સમજાય તો. હાઈતમ આઈટમમાં જુગાર રમીને ઘીરે આવીને કોઈ એમ કે માં થેપલા ક્યાં, સમજવું હારી નહીં. થેપલા માગે તે સમજવું ઉતરી ગયો 500 માગ. થેપલા નો માગે. અને થેપલા માગ્યા પછી તીખા કર્યા હોય ને તો હું કે ખબર, મને ગળ્યા બહુ ભાવે. ગળ્યા કર્યા કે મને તીખા બહુ ભાવે. માં સમજે ઉતરી ગયો, દીકરા 500 એમ નકર તો આ ફૂગી હોતા ખાઈ જવાનો હતો તું, જીતો હોત તો. કારણ કે કરંટ જુદો હોય આખો. અને પતે રમતા હોય, તમે જોજો હાઈતમ આઈટમમાં પતે રમતા હોય ને જેની પાસે આપણે બેઠા હોય ને એને જો જીતતો હોય ને બાજીઓ આવતી હોય ને તો આપણે હારાય રાખે. એકાદ સિગરેટ પાય, પાન ખવડાવે, સુકન્યાલ સમજીને બેહાડે પાસે. પણ હારતો હોય તો આપણા સામો ડોરા કાઢે. કયું નો બુંધિયાર ખાંભી ખોડીને બેઠો, ઓની કરતો જા તરિયા ઝાટક કર્યા હાવ. હવે આમાં તો બુંધિયાર તું કેવા કમે કેવાય. હવે અમારી પાસે કાંઈ નથી તઈ તો મા બાપ વિનાના બેઠા હોય, બેઠા તારી પાસે ને કઈ અમને હરકું ફૂટે છે આમાં. પણ આ તો નગ્ન
સત્ય છે, આ તો જીવનમાં અનુભવવા જેવું ચિત્ર છે. તમે જુઓ, અને હારી જાય ને કોઈ પાસે બેહવા ન દે, પાછો હારી જાય જગ્યા બદલાવ્યા કરે, ઉલરીને વાં જાય, વાંચી વાં જાય, ટાઈસકા ફોડ્યા કરે, બીડીયું પીતા કરે, બગા ખાતા કરે. તમને બધાને એમ લાગતું છે કે આનો અનુભવ બોલે છે, પણ તમને મજા આવે એનું કારણે અનુભવ જ છે. આ અનુભવની વાતો આવે ત્યાં જ મજા આવે. હો, અને એમાં એ બાજી જોતો હોય, આહા હા, એમાં એ હેથકનું હાર્યો હોય, એમાં બાજી જોતો હોય, એમાં એ પાના ઉપાડીને આમાં કરી નાખે પેલા, અને 10 મિનિટનો નિભરો થઈ જાય. અને આમ સીપીને પાના કાઢે. હવે આમાં ઉલારી નાખીને જે નીકળવાનો વિશે નીકળશે. તું આમ સતી કરી નાખીશ તો એમાં કઈ ફેર નહીં પડે, દબાવે તો કઈ ફેર નહીં પડે. પણ એ તમે જોઈજો, એ આમ ઉપાડે બાજી, ફુલેવરની દૂડી તો સીધી દેખાય, એટલે સીપીને પાના કાઢે. પરસેવે રેબજેબ થઈ ગયું, હર આંકવા બર ન કરે એટલું બર આયા કરે. દૂડી ને તીડી બે ફુલેવરના, તા તો એને સ્વર્ગને વેચેકનું સેટું રહ્યો. એમ થાય ટંગડી છે, ભૂકા કાઢી નાખું હવે એમ. એટલે બે પાના જોઈ અને બાજી મૂકી દે, નિંભરો થઈ જાય, બીડી ટકાવે, કોઈ જવાબ ન દે, એમ કે હવે ભૂકા કાઢી નાખવા, ધીરે ધીરે જ કાઢીએ એમ. પછી 10 રૂપિયા અહીંથી ઉછીના લે, 10 અહીંથી ઉછીના લે, ત્રણેક હાયલું હાલે, અને ત્રીજું પાનું ખોલે, લાલનો ગોલો નીકળે. તા સોટલી ખીતો થઈ જાય. આપણે કે તું તો અનુકોર મર, હવે તું મરી ને અમે ક્યાં મરી ભલા માણસ. હવે અમારી પાસે કાંઈ નથી, તારી પાસે બેઠા છીએ. હકીકતમાં બહુ મોટી વાત એ છે કે જેટલી બાજી તમે ખુલ્લી મૂકી દો ગંજીપતાની, એટલા તમે ઓછા હારો ઓછા. જીવનની બાજી તમે જીવનની ખુલ્લી મૂકી દો જગતના ચોકમાં, તો તમને જીવવાની બહુ મજા આવે. મીરાબાઈ જીવનની બાજી જગતના ચોકમાં ખુલ્લી મૂકી દીધી. નરસિંહ મહેતા એમ કીધું, એવા રે અમે એવા રે, તમે કયો છો એવા રે. એથી આગળ વાત કરું ને તો ઢોલ ને હળનાય બે વાતો કરતા હતા. કોઈ દી વાતો કરે ઢોલ ને હળનાય? નિર્જીવ વસ્તુ કદી વાતો કરે? પણ મને તમને સમજાવવા માટે કવિએ પ્રતીકો મૂક્યા છે. ઢોલે એકવાર હરણાઈને કીધું કે બેન તું ભાગ્યશાળી છો. તા હરણાઈ ઢોલને કે તું રૂડો બહુ લાગશો ભાઈ. આ જોયું ચર્ચા છે હામી. કવિએ સમજાવવા માટે આપણે એક રૂપક બાજુ છે. શરણાઈ ઢોલને કે તું ભાઈ રૂડો બહુ લાગશો. તા ઢોલ શરણાઈને કે બેન તે ક્યાં ઓલા ભવના પૂન કર્યા છે કે તને કોઈ પણ વગાડતું હોય ને તો તારા પગ દબાવતું એવું લાગ્યા કરે. હરણાઈ આમ વગાડે ને આમ, એટલે કે પગ દાબતું ને એવું લાગ્યા કરે. અને અમે ક્યાં બેન ઓલા ભવના મોરલા માર્યા છે, ડોકમાં નાખ્યો નથી, બગડાટી બોલી નથી, હાવ દાંડિયું ની બટાસટી બોલે. આ ક્યાં મોરલા માર્યા છે, ક્યાં ઓલા ભવના પાપ છે. તો હરણાઈ ઢોલને કીધું ભાઈ ઓલા ભવની વાત નથી, આ ભવની છે. કે આ ભવમાં બેન અમે શું પાપ ને પુણ્ય? તો પાપ અને પુણ્યની વાત નથી ભાઈ, પણ આ અમે છિદ્રો છે ને અમારા શરીરને અમે વિંધાવ્યા છે. ગુરુના વચનોથી, શાસ્ત્રોના વચનોથી અમે વિંધાઈ ગયા છીએ ને. એ શરીરના જે વિંધ છે, છિદ્રો છે, અમે જગતના ચોકમાં ખુલ્લા મૂકી દીધા છે. અને તે તારી બે પોલ ઢાંકી દીધી ને એટલે તને વધારે માર પડે છે. બહુ વિચાર કરો ને તો જેટલી પોયલું ઢાંકો ને એટલે આંસકા વધારે આવે, અને જેટલા જીવન ખુલ્લા મૂકી દો એટલે જીવવાની મજા આવે. દાખલા તરીકે લઈએ તો મને એક જણે કીધું હતું, મને કે ભીખુદાનભાઈ બહેનોને હાર્ટફેલ નથી થતા. ખરેખર નથી થતા. આપણે પુરુષોને બહુ થાય. ખરેખર કોઈ પણ બાઈ માણા હાર્ટફેલમાં ગુજરી ગઈ હોય એવો જવરલો દાખલો તો ભગવાન જાણે. નકર છાપું ખોલો એટલે આપણે હોય 4-5 કાયમ ફૂલચાપમાં, જૈનમાં, સંદેશમાં 3-4 તો હોય જ. ખુરશીમાં ગોટો ભરી જાય, હાલ્યા જાય ને દડી જાય. બોલો, હાલ્યા જાય ને દડી જાય. ભગવાન જાણે કેવા આંસકા આવે, કોઈ જાણે. એ કોઈ કેવા નથી આવતું પાછું. એની ક્યાં વાત કરો? સિગરેટ હળગતી ને આપણે ઓલાઈ ગયા હોય કે ભાઈ આગળી અહીં ગાતા હતા નંદ બાવાજીના નેહમાં. આગળી કે આ વૈયા ગયા ખોળિયું ખાલી કરીને જુનાગઢ ભેળા કર્યા. હવે મને તો એને જે વાત કરી એ જ વાત કરું છું. મને કે બેનો છે ને એ વાતની વાતમાં રોઈ નાખે, વાતની વાતમાં હૈયું હલવું કરી નાખે, વાતની વાતમાં કોકને વાત કરી દે. આ દુનિયામાં જે હૈયા હલવા કરી શકે એને કોઈ દી હાર્ટફેલ ન થાય. આ વિજ્ઞાનનો નિયમ છે. અને જે આપણે છે ને અભિમાની બહુ છે. પુરુષ છે જન્મજાત અભિમાની છે. હું મરું પણ કોઈને કહું નહીં એમ. તો મર તો ઉપર બીજું આ તો વાત તો એટલી જ છે ને. હા, મરીએ પણ કોઈને કહીએ નહીં. પુરુષ જન્મજાત અભિમાનની મૂર્તિ છે. સ્ત્રી છે કરુણાની મૂર્તિ છે.
અને જ્યારે જ્યારે આ દેશનો ધર્મ ધ્રુજ્યો છે, મિત્રો સમજી લેજો, જ્યારે જ્યારે આ શાસ્ત્રોના, ઇતિહાસના અને વર્તમાન કાળના દાખલા લેવાની તમને છૂટ છે, જ્યારે જ્યારે આ દેશનો ધર્મ ધ્રુજ્યો છે, ત્યારે ભારતની શક્તિ આગળ આવી અને રસ્તો કાઢ્યો છે. નારી નારાયણી છે. નારીને નિંદો નહીં, નારી નરની ખાણ, નારીથી નર નિપજે. ધ્રુવ, પ્રહલાદ, રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન એટલું નહીં, પણ રામને નોતરું દેવા હવે બનો કોક કૌશલ્યા. કે રામને નોતરું દેવા બને કોઈ એક કૌશલ્યા. તો સીતાને સાધના કરશો, જાનકી રામની છાયા. દુનિયામાં રામની જરૂર છે તો કોક માને કહેજો કૌશલ્યા થઈ જાય. કૌશલ્યા વિના દુનિયામાં રામ જન્મી શકે જ નહીં. દેવકી વિના કૃષ્ણ આવે નહીં, અંજની વિના હનુમાનજીની શક્યતા જ નથી, અને કૈકેયી વિના ભરત મળે નહીં, અને સુમિત્રા વિના લક્ષ્મણની ઈચ્છા જ ન રાખતા. કારણ ધરા વીણ ધાન નિપજે, કુળવીન માલું ન હોય, જેસલ જખરો નિપજે કે જેની માં હોથલ પદમણી હોય. ધરા વીણ ધાન નિપજે, કુળવીન માલું ન હોય, જેસલ જખરો નિપજે કે જેની માં હોથલ પદમણી હોય, જેની માં એવી હોય. વચ્ચે વાત કરી તું, બે ઘોડેશ્વરી બગડતા ધમા ધમા કરતા ખોડલા જતા હતા, એ બરોબર હાંકડી ગાડી આવી, તારે ગાડી આવી એટલે બે ઘોડેશ્વર ઉભી ગયા, એક આગળ ને એક પાછળ. એટલે આગળ ગાડાનો ભર આવ્યો એટલે બે ઘોડેશ્વર ઉભી ગયા કે હવે શું કરું, દુશ્મનની વાર વાહ ચડી છે, કરવું શું? આગલા ઘોડેશ્વરને પાછળના ઘોડેશ્વરે એક ટકોર કરી. હિંમત હાલે છે શું? ઘોડાને ભર ઠેકાડી દે, ઘોડાને ભર ઠેકાડી દે કે પણ મારી હિંમત નથી હાલતી. સાંભળજો મિત્રો, પ્રસંગ બહુ સરસ છે. ભાગવતના મંડપ ઉપર બેઠા છીએ, બહુ સમજણો વર્ગ છે. પરમ પૂજ્ય હરિચંદ્રદાસ બાપુ આ ગામમાં લગભગ ઘણી કથાઓ, રામ કથાઓ કરી. મને ઘનશ્યામભાઈ ભાઈ બધાએ વાત કરી કે પરમ પૂજ્ય બાપુ કાશીના વિદ્વાન, સંસ્કૃતના પ્રકાંડ પંડિત, અને ભાગવત સિવાયની બીજી વાતો ન આવે. બહુ સાચી વાતો. ઘણીવાર આજે બધું કથા એક બાજુ રહે છે અને બીજું ઘણું વધી જાય છે. ડાયવર્જન હાઈવે થઈ જાય છે. ડાયવર્જન રહેવું જોઈએ. હાસ્યરસ છે ને ડાયવર્જન છે, એને હાઈવે નો કરી નાખાય. શાક બનાવો, શાક ખાવું તો મસાલાની જરૂર છે જ. રીંગણાનું શાક બનાવો એટલે એમાં ચટણી, હળદર, મીઠું નાખવા જ જોઈએ, પણ એની મર્યાદા છે. અડધા કિલા રીંગણાના શાકમાં કિલો મીઠું ન નખાય. તો મીઠાનું શાક કર્યું, મેલિકો રીંગણા નાખે એવું લાગે આપણને. એટલે જરા ભાગવત ને ધ્યાનમાં રાખી, સમજણા વર્ગને ધ્યાનમાં રાખી, અને બે પ્રસંગો મારી ફરમાઈશ ના કરવા. તમારી ફરમાઈશ તો પછી હું તમે કહેશો તો પૂરી કર્યા કરીશ, મજા આવશે. પણ બે પ્રસંગો મારી ફરમાઈશ ના તમે સાંભળજો. આગલા સવારે કીધું કે મારી હિંમત નથી હાલતી. તો કેમ? દુશ્મન પૂગી જાય, આપણે નીકળી નહીં શકીએ. ભરને ઠેકી જા, ઘોડું ઠેકાડી દે, પણ નથી હિંમત હાલતી. તો એમ કરીને તું આમ પાછળ જવા દે બાજુમાં, હું મારા ઘોડાને જવા દઉં, અને તારા હિંમત આવે તો વાહ આવી જાય. એમ તો હા, એ આગલું ઘોડું તર્યું ભાઈ, અને પાછળના ઘોડેશ્વરે લગામ ખેંચીને એડી મારી, પણ એડી મારી તા તો બગાક જમ કરતું ઘોડું ભરને ઠેકી ગયું. વાહે એક ગયો એટલે બીજાની હિંમત આવી ગઈ, બીજો અસવાર બગાક જમ કરતો ગયો. બે અસવારે બગડતા ધમા ધમા 85 ગાવની મજલ કાપી. 85 ગાવની મજલ કાપ્યા પછી આગળના ઘોડેશ્વરે પાછળના ઘોડેશ્વરને એટલું કીધું, સાંભળ્યું શબ્દ એટલા માટે આવે છે, આગળ ઘોડો ગયું ભારતની આર્ય નારીનું ઘોડું હતું, ભારતની શક્તિનું ઘોડો હતો. પાછળ ઘોડું ગયું પુરુષનું ઘોડું હતું. પુરુષને સ્ત્રીએ કીધું, સાંભળ્યું તો કા મને તાત્કાલિક ક્યાંક એકાંતમાં લઈ જાઓ, મને પ્રસૂતિની તૈયારી છે, બાળક જન્મવાની તૈયારી છે. 85 ગાવની મજલ કાપ્યા પછી આ દેશની નારી એમ કે મને બાળક જન્મવાની તૈયારી છે. પુરુષે વિચાર કર્યો શું કરું. પોતાના ઘોડા પર બાઈને બેસાડી નજર કરી ડુંગરની ગિરિમાળમાં એક મંદિર દેખાણું, ત્યાં ઘોડું ગયું.
બાઈ હલવે કરી ઉતરી, કાટ પગથિયાં ચડી, મંદિરના દરવાજા બંધ કર્યા. પુરુષ ચારીકો ટેલે છે. શું પરિણામ આવે છે? એ મંદિરમાં એ બાઈએ દીકરાનો જન્મ દીધો. દીકરો છત્રપતિ શિવાજી હતો. જન્મ દેનાર જગદંબા જીજાબાઈ હતી. એનો જન્મ દીધા પછી શિવાજી એને મોટા કરતા એને એક સંતના શબ્દો યાદ આવ્યા. જીજાબાઈ જ્યારે શિવાજી પેટમાં હતો ત્યારે એક સંતની પાસે ગયા હતા. આજ મજા આવે છે એટલે તમે ન સાંભળ્યા હોય એવા પ્રસંગો કહેવાની મને ઈચ્છા છે કે આજ મારા બહુ આત્મસ્નેહીઓ બધા આવ્યા છે. એટલે એ સંતની પાસે આ દેશની સ્ત્રીએ ફરિયાદ કરી હતી જીજાબાઈએ, મહાપુરુષ અધર્મ વધી ગયો છે, ધર્મ ઘટી ગયો છે, શું કરવું? તારી સંતે આમ જોયું, બેટા તું બચાવી શકીશ. ધર્મને બચાવવો છે તો હા, તો તું બચાવી શકીશ. કે કેવી રીતે? હું તો સ્ત્રી છું બાપુ. નારી ના ગમે એમ તો સ્ત્રી છે ને, અંજવાળી તો રાજ કહેવાય બાપુ. તારા દેશના ઋષિએ કીધું તું બેટા દીકરી તારા પેટમાં સંતાન છે? તો હા બાળક છે મારા પેટમાં. એમ? આજથી રામાયણના પાઠ શરૂ કરી દે બેટા. ચા કરી ગઈ બાઈ જીજાબાઈ પાઠ શરૂ કર્યા. 9 મહિના પૂરા થયા. આ જન્મ થયો શિવાજીનો. પણ શિવાજી જન્મ પછી જીજાબાઈ રામાયણના પાઠ કરતા અને શિવાજી બેઠો બેઠો હોકારો દેતા. પણ વિશ્વામિત્ર મુનિ જ્યારે રામ લક્ષ્મણને લઈ યજ્ઞની રક્ષા કરવા માટે મહારાજા દશરથ પાસે જ્યારે જાય છે ત્યારે વિશ્વામિત્ર મુનિને રામ એમ કે છે કે આ હાડકાની ગંજીઓ કોની છે? કે આ દેશના ઋષિઓની. તો કાં તો રાક્ષસો યજ્ઞમાં વિઘ્ન નાખે છે ને ઋષિઓને યજ્ઞમાં બાળી નાખે છે. ઓહ, ઈ વર્ણન જ્યારે જીજાબાઈ કરતા હતા રામાયણમાંથી, ત્યારે રામાયણનો રામ લાલ થાય પેલા 7 વર્ષનો શિવાજી બેઠો ત્યાંથી ઉભો થઈ ગયો હતો અને જીજાબાઈને એટલું કીધું તો માં હવે આવો અધર્મ છે ક્યાંય? અને બાવડું પકડીને બેહાડવો પડ્યો તો શિવાજીને અને કેવું પડ્યું, બેટા ધીરજ રાખ, તારે જ બધું કરવું પડશે. એવો જ ઔરંગઝેબ આવશે તેથી તારે શમશેર લઈ ભવાની લઈ અને આજ મારે તમારે કેવું પડે છે કે શિવાજી ન હોત તો સુનત હોત સબકી. શિવાજી ન હોત તો સુનત હોત સબકી. અને એને હાલડાની એટલે જ માએ કીધું ને કે પેટમાં પોઢી એ સાંભળેલી બાલ રામ લખમણની વાત રે. માય રામ લખમણની વાત. આહા, પેટમાં પોઢીને સાંભળેલી બાલ રામ લખમણની વાત રે. તેદી રામ લખમણની વાત. માતાજીના મુખ જે દીઠી ઉડી એની ઊંઘ તે દીઠી. શિવાજીને નીંદ રૂનાવે માતાજી જાબાજી ઝુલાવે. બાલુડાન માત હી ચોળે ધણ ધણ ડુંગરા ડોલે. ધાવાની પોપટ લાકડી ફેરવી લેજો. બેટા ઘૂઘરા ધાવાની પોપટ લાકડી ફેરવી લેજો આજ રે. શિવા ફેરવી લેજો. તેદી તારે હાથ રેવાની રાતી બંબોડ ભવાની. શિવાજીને નીંદ રૂનાવે માતાજી જાબાઈ જુનાવે. બાલુડાન માત હી છોડે ધણ ડોગરા. આ હાલુડું લાંબુ છે, આની મારે વિશેષ વાત નથી કરવી, તમે ઘણી વાર સાંભળી છે એટલે. પણ અહીંયા બેઠેલી માતાઓ બહેનો દીકરીઓને હું આજ 2 હાથ જોડીને વિનંતી કરું છું કે દીકરીઓ બહેનો માતાઓ આજ દીકરાને ખાતા ના આવડે તો રંજ ન કરવો પણ એને જીવવાનું શીખવાડજો. બને ત્યાં સુધી અટાણે રામાયણની ચોક